પ્રવીણભાઈ પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, સામાજિક વનીકરણ રેન્જ સુપા અને વાઇલ્ડ લાઇફ વોર્ડન નવસારી અને જલાલપુર તાલુકો. તારીખ 6/8/2024ના રોજ અમને એક ખાનગી બાતમી મળેલી કે નવસારી જિલ્લામાં વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસનું વેચાણ થવાનું છે. મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ નવસારી શ્રી ભાવના દેસાઈ મેડમના માર્ગદર્શન અને સૂચના મેળવી અમે લોકોએ તારીખ 6/8/2024ના રોજ એક છટકું ગોઠવ્યું અને એ દિવસે અમે લોકોએ છટકામાં જે પાર્ટી સાથે ડીલિંગ થઈ એ પ્રમાણે એ લોકો એમ્બરગ્રીસનો વેચાણ કરવા માટે એ લોકો નવસારી આવ્યા અને ત્યારે વેચાણ દરમિયાન એ લોકોને રંગે હાથે પકડ્યા અને આપણા રેડ દરમિયાન કુલ આપણે 4 વ્યક્તિઓની ધરપકડ કરેલી અને 4 વ્યક્તિઓને આપણે કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં હાજર કરેલા અને એ લોકોના 6 દિવસના રિમાન્ડ મળેલા. આપણને 6 દિવસના રિમાન્ડ દરમિયાન આપણે વધુ સઘન તપાસ હાથ ધરી અને સુપર રેન્જના સ્ટાફ દ્વારા રિમાન્ડ દરમિયાન આપણને બીજું 1 કિલો અને 360 ગ્રામ જેટલું એમ્બરગ્રીસ વલસાડ ખાતેથી મળી આવ્યું અને ત્યારબાદ આ આરોપીઓને સેશન્સ કોર્ટમાં જામીન અરજી મળેલી અને એ જામીન અરજી ગત તારીખ 22/8/2024ના રોજ નામદાર કોર્ટે નામંજૂર કરેલી છે અને અત્યારે 4 આરોપીઓ જેલમાં છે અને આ કેસની વધારે તપાસ હજુ આગળ ચાલી રહી છે કે એના મેઇન સૂત્રધાર કોણ છે, આ એમ્બરગ્રીસ ક્યાંથી મળી આવ્યું છે અને આગળ આ એમ્બરગ્રીસના ગુનાઓ સાથે બીજા કયા કયા ગુનાઓ સંકળાયેલા છે. જનરલી એમ્બરગ્રીસ માટે એવું માનવામાં આવે છે કે વેલ માછલીની ઉલટી છે અને એ ઉલટીના એક ભાગરૂપે આપણને પ્રાપ્ત થાય છે અને એનો કાળા બજારમાં વધારે ભાવ હોવાનું કારણ કે એ પરફ્યુમના જે ઉદ્યોગો છે એમાં એ વપરાતી હોય છે, એટલા માટે એનો કાળા બજારમાં વધારે ભાવ મળી રહે છે. તો આ જ એમ્બરગ્રીસનો વેપાર કરતો એક કિસ્સો નવસારીમાં બનેલો અને સામાજિક વનીકરણ વિભાગ નવસારીની ટીમના સહિયારા પ્રયત્નો દ્વારા એ એમ્બરગ્રીસનો અંદાજે 1 કિલો અને 365 ગ્રામનો જથ્થો આપણે જપ્ત કરેલો છે અને આ જથ્થાને આગળ ચકાસણી માટે મોકલવામાં આવ્યો છે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની છે. સ્પર્મ વેલને અનુસૂચિ 1માં 1 દ્વારા સંરક્ષિત કરવામાં આવી છે અને સ્પર્મ વેલની ઉલટીમાંથી મળતું એમ્બરગ્રીસ જે છે એ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ના કલમ 232 મુજબ એનો વેપાર કરવો કે એને સંગ્રહ કરી રાખવું એ ગુનો બને છે.